8 ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં નવું પ્રકરણ એટલે કે ચતુષ્કોણની સમજ વિશે આપણે અભ્યાસ કરીશું। તમે સૌ ચતુષ્કોણ વિશે સામાન્ય રીતે પરિચિત છો, પરંતુ એમ છતાં આપણે જ્યારે આજે ચતુષ્કોણ વિશે ભણીએ છીએ ત્યારે સૌપ્રથમ એમના પાયાની બાબતોથી આપણે ભણવાનું શરૂ કરીએ, જેથી આપણને ચતુષ્કોણ વિશે વધારે ખ્યાલ આવે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણને સમજતા પહેલા આપણે સૌપ્રથમ એ સમજવું પડે કે વક્ર એટલે શું। આપણને વક્ર વિશે બરાબર રીતે માહિતી હોવી જોઈએ। જો આપણને વિદ્યાર્થી મિત્રો વક્ર વિશે ખ્યાલ આવે તો એના આધારે પછી આપણને ચતુષ્કોણ વિશે સમજવામાં ખૂબ સરળતા રહેતી હોય છે। તો આજે આપણે સમજીએ કે ભાઈ વક્ર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, વક્ર એટલે સામાન્ય રીતે, બરાબર ને, આપણે એને સામાન્ય રીતે સમજીએ તો ખ્યાલ આવે કે ભાઈ વક્ર એટલે શું। તો કે કોઈ પણ સમતલ ઉપર વિદ્યાર્થી મિત્રો તમે પેન્સિલ એટલે કે પેન તમે મૂકો, બરાબર છે ને, પેન તમે અહીંયા અડાડો અને ત્યાંથી તમે જે રીતે તમે કંઈ દોરો, બરાબર છે ને, પેનને હકારો, તમારી પેન્સિલને તમે હકારો, એને તમે વક્ર તરીકે ઓળખશો, બરાબર છે, એને આપણે વક્ર તરીકે ઓળખીશું। વક્ર એટલે એવો અર્થ નથી લેવાનો ભાઈ વળેલું, બરાબર ને, ઘણા વિદ્યાર્થી મિત્રો વક્ર એટલે વળેલું એવો અર્થ લે છે, પણ વક્ર એટલે વિદ્યાર્થી મિત્રો વળેલું એવો અર્થ થતો નથી। ગણિતની ભાષામાં એટલે કે ભૂમિતિના પ્રકરણોની બાબતમાં આપણે જો જોઈએ તો વક્ર એટલે શું, તો કે કોઈ પણ સમતલ ઉપર, બરાબર છે, સમતલ એટલે શું, તો કે ભાઈ મારા માટે અહીંયા સમતલ એટલે બોર્ડ, બરાબર છે, તમે કોઈ આકૃતિ છે એ તમારા રૂમમાં તમે જે જગ્યા ઉપર બેસો છો એટલે કે તમારા રૂમની તમારી બેન્ચની પાટલી ઉપર તમે દોરો, બરાબર છે ને, પાટલી ઉપર તમે દોરો તો તમારા માટે સમતલ શું થશે, તો કે ભાઈ પાટલી થશે। તમે કોઈ પાર્ટીમાં કોઈ આકૃતિ દોરો છો તો તમારા માટે સમતલ શું થશે વિદ્યાર્થી મિત્રો, તો કે તમારી બુક અથવા તો તમારી પાર્ટી છે તમારું સમતલ વિદ્યાર્થી મિત્રો થશે, બરાબર છે। ત્યાર પછી તમે કોઈ આકૃતિ એટલે કે કોઈ બહુકોણ તમે તમારી બુકમાં દોરો એટલે કે તમારો જે કાગળ છે એ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સમતલ થશે। તો કોઈ પણ સમતલ ઉપર વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કોઈ પણ સમતલ ઉપર તમે પેન્સિલ મૂકો ત્યાંથી લઈને તમે પેન્સિલ ઊંચી કરો ત્યાં સુધીમાં જે કાંઈ આકૃતિ દોરાય એમને આપણે વક્ર તરીકે ઓળખીશું। સમજાય છે? વક્ર એટલે શું, તો કે ભાઈ તમે પેન્સિલ મૂકો અને ત્યાંથી પેન્સિલ એટલે તમારે સમજી જવાનું ભાઈ તમે પેન્સિલ મૂકો, પેન અડાડો, હું ચોકનો ઉપયોગ કરું તો તમે પેન્સિલ વિદ્યાર્થી મિત્રો મૂકો અને ત્યાંથી તમે જ્યાં સુધી પેન ઊંચી કરો ત્યાં સુધીમાં જે કંઈ આકૃતિ દોરાય એને આપણે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વક્ર તરીકે ઓળખતા હોઈએ, બરાબર છે। આ વક્ર ખૂબ મહત્વની વસ્તુ છે। હવે આ વક્ર વિશે સમજાય એમના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ વક્રના કેટલાક પ્રકારો છે એમને આપણે સમજી લઈએ। તો વિદ્યાર્થી મિત્રોમાં પહેલું મેં આપ્યું છે સરળ વક્ર અને એની સામે અહીં આપ્યું છે સરળ ન હોય તેવા વક્ર, બરાબર છે ને, એટલે કે વક્ર। સરળ વક્ર એટલે શું અને સરળ ન હોય તેવા વક્ર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે ભાઈ વક્ર એટલે શું, તો કે ભાઈ આપણે પેન્સિલ મૂકી અને ત્યાંથી પેન્સિલ ઊંચી કરીએ ત્યાં સુધીમાં જે આકૃતિ દોરાય એને વક્ર કહેવાય। દાખલા તરીકે આ એક પ્રકારનો વક્ર છે, બરાબર છે, આ ઝેડ એક પ્રકારનો વક્ર છે, ત્યાર પછી આ આટલો એક પ્રકારનો વક્ર છે, એટલે કે સંખ્યા બધી વક્રમાં આવે, બરાબર, ABCD બધી વક્રમાં આવે, તમે જે કાંઈ લખો છો વિદ્યાર્થી મિત્રો એ બધું વક્રમાં આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે આ રીતની કોઈ આકૃતિ દોરો છો, બરાબર છે, તો આ વક્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે આવું ડમરા ટાઈપ આકૃતિ દોરો તો પણ એ વક્ર છે। તો આ બધા વિદ્યાર્થી મિત્રો વક્ર છે। હવે આપણે સમજવાનું એ છે કે સરળ વક્ર એટલે શું અને સરળ ન હોય તેવો વક્ર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે આકૃતિઓ દોરી છે એમાં હું અહીંયા જે રાઉન્ડ કરું છું વર્તુળ એ તમે જોશો, આ એક, બરાબર છે, તમે જુઓ તમને સમજાય છે, પછી આ બે અને આ ત્રણ, આ જે મેં રાઉન્ડ કર્યા છે વિદ્યાર્થી મિત્રો એ, અને હવે હું જે રાઉન્ડ કરું છું આ બે આકૃતિ બાકીની ત્રણ આકૃતિઓથી વિદ્યાર્થી મિત્રો કંઈક રીતે જુદી પડે છે, જે તમે નિરાતે જોશો એટલે તમને ખ્યાલ આવશે। શું ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે આ બે જે આકૃતિ છે એમાં જુઓ આ લીટી ઉપરથી વક્ર
છે એ એકબીજા ઉપરથી પસાર થાય છે. અહીંયા પણ તમે જુઓ, બરાબર છે, અહીંયા લીટી એકબીજા ઉપરથી પસાર થાય છે. જ્યારે આ બાકીના જે વક્ર છે એમાં એવું ક્યાંય થતું નથી વિદ્યાર્થી મિત્રો. જો એવું ક્યાંય નહીં તમને જોવા મળે છે નહીં, લીટી એકબીજા ઉપરથી પસાર થતી નથી, બરાબર છે. લીટી એકબીજા ઉપરથી આમાં ત્રણેયમાં ક્યાંય પસાર થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, વક્રમાં યાદ રાખો, કોઈ વક્ર પોતાના જ ઉપરથી જ્યારે પસાર થતો હોય, બરાબર, તો એવા વક્રને કેવો વક્ર કહેશું? તો કે સરળ ન હોય તેવો વક્ર. આ બે વક્ર જે છે એમાં વક્ર પોતાની જ ઉપરથી પસાર થાય છે, તો લીટી પોતાના ઉપરથી પસાર થાય છે, લીટી ક્રોસ થાય છે, તો એવા વક્રને આપણે વિદ્યાર્થી મિત્રો સરળ ન હોય તેવા વક્ર તરીકે ઓળખશું. જ્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જે વક્રમાં લીટી પોતાના ઉપરથી પસાર થતી નથી, બરાબર છે ને, એ વક્રમાં લીટી એમને એકબીજા ઉપરથી પસાર ન થાય, લીટી એકબીજાને છેદે નહીં, તો એવા વક્રને વિદ્યાર્થી મિત્રો આપણે સરળ વક્ર તરીકે ઓળખીશું, બરાબર છે. તો સરળ વક્ર અને સરળ ન હોય તેવા વક્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળશે. સરળ વક્ર એટલે શું? સરળ ન હોય એવા વક્ર એટલે શું? તો કે ભાઈ સરળ વક્રમાં શું હોય? તો કે ભાઈ એ જ વક્રની લીટી, બરાબર ને, એટલે કે આપણે જે કંઈ વક્ર દોરીએ છીએ, વક્ર પોતાની ઉપરથી પસાર ન થાય, બરાબર છે. જ્યારે સરળ ન હોય એવા વક્રમાં લીટી પોતાની જ ઉપરથી પસાર થતી હોય, બરાબર છે, એટલે કે એકબીજા ઉપરથી છેદતી હોય, પસાર થતી હોય, એવા વક્રને વિદ્યાર્થી મિત્રો સરળ ન હોય એવા વક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો સરળ વક્ર, સરળ ન હોય એવા વક્ર, આ બે સમજાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે બંધ વક્ર અને ખુલ્લો વક્ર. તો તમે જો નામ જુઓ વિદ્યાર્થી મિત્રો, એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય. નામ જુઓ એટલે ખ્યાલ આવી જાય. જો આ જે વક્ર છે વર્તુળ, બરાબર ને, વર્તુળ એ કેવો વક્ર છે? ઝેડ કેવો વક્ર છે, પછી સી કેવો વક્ર છે, બરાબર છે, પછી આવી રીતે આમ દોરું તો આ કેવો વક્ર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ અહીંયા જે મેં વક્ર દોર્યો છે કેવો વક્ર છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જે વક્રમાં તમે વચ્ચે ઊભા લીધા, સમજાય ને, આદિ ભાષામાં સમજાવું તો તમને વચ્ચે મૂકી દીધા, પછી તમારે એનાથી બહાર નીકળવા માટે વક્રને ટપવું પડે, બરાબર ને, વટવું પડે, એમના ઉપર તેને આવવું પડે તમારે, તો એ બંધ વક્ર. હવે હું તમને અહીંયા મૂકી દઉં તો તમે બહાર નીકળવું હોય તો બહાર નીકળી જાય, તમે અહીંયા શું હો તો જ્યાં બહાર નીકળી જાય. તમને હું અહીંયા મૂકી દઉં તો જો ભૂલામણી જેમ બહાર નીકળી જાવ છો, જોજો આ કેવી છે, જો નીકળી જાય બહાર, તો આ ખુલ્લો વક્ર, બરાબર છે. જ્યારે વર્તુળમાંથી તમારે બહાર નીકળવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સીધી રીતે બહાર નીકળી શકતા નથી. સમજાશે વિદ્યાર્થી મિત્રો? વર્તુળમાંથી આપણે સીધી રીતે બહાર ન નીકળી શકીએ, એમાં આપણે વક્રને પસાર કરવો પડે, વક્ર ઉપરથી વટવું પડે, એટલે એવા વક્રને બંધ વક્ર કહેવાય. જો હું તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂકી દઉં તો આ વિદ્યાર્થી મિત્રો ખુલ્લો વક્ર છે, તમે તરત બહાર નીકળી જશો. હવે હું આમાંથી તમને કહું બહાર નીકળી જાવ તો તમે નીકળી શકશો નહીં, તમારે વક્ર ઉપરથી જ પસાર થવું પડે, વક્ર ઉપર થઈને જ આગળ આવવું પડે વિદ્યાર્થી મિત્રો, એટલે બહાર આવવું પડે. તો એવા વક્રને વિદ્યાર્થી મિત્રો આપણે કેવા વક્ર તરીકે ઓળખીશું? તો કે ભાઈ એવા વક્રને વિદ્યાર્થી મિત્રો આપણે બંધ વક્ર તરીકે ઓળખીશું. જો વિદ્યાર્થી મિત્રો તો યાદ રહેશે ભાઈ, સરળ વક્ર એટલે શું? તો કે સરળ વક્ર એટલે એવો વક્ર વિદ્યાર્થી મિત્રો કે વક્ર પોતાની ઉપરથી પસાર થતો ન હોય, બરાબર ને. દાખલા તરીકે મેં તમને કીધું ભાઈ આ વર્તુળ છે, પછી ચોરસ છે, લંબચોરસ છે, આ બધા વિદ્યાર્થી મિત્રો કેવા વક્ર છે? તો કે ભાઈ સરળ વક્ર છે. કેમ? તો કે ભાઈ એની લીટી એટલે કે વક્ર પોતાની ઉપરથી હાલતો નથી, બરાબર ને, એકબીજાને છેદતો નથી, એટલે એવા વક્રને આપણે વિદ્યાર્થી મિત્રો સરળ વક્ર કહીશું. સરળ ન હોય એવા વક્રમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે એકબીજાને છેદે, બરાબર ને. આ સરળ ન હોય એવા વક્રો છે, જો બંધ એકબીજાને છેદે, તો આવા વક્રને આપણે વિદ્યાર્થી મિત્રો સરળ ન હોય એવા વક્ર તરીકે ઓળખીશું. ત્યાર પછી બંધ વક્ર એટલે બધી બાજુથી આદિ ભાષામાં કેવો હોય તો પેક, બરાબર ને, કે ખુલ્લું ન હોય, બહાર નીકળવાનો રસ્તો ન હોય, એવા વક્રને આપણે કેવો વક્ર કહીશું? તો કે બંધ વક્ર કહીશું. ખુલ્લો વક્ર એટલે કેવો વક્ર વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ ખુલ્લો વક્ર એટલે યાદ રાખો કે એવો વક્ર
કે જેમાં તમે વચ્ચે મેકી દીધો અને એમ કીધું કે બહાર નીકળી જાઓ તો તમે બહાર નીકળી શકો, એવા વક્રને ખુલ્લો વક્ર કહેવાય. ટૂંકમાં એની બહાર નીકળવાનો રસ્તો હોય, બરાબર ને, બહાર નીકળી શકતા હોય એવા વક્રને આપણે વિદ્યાર્થી મિત્રો ખુલ્લા વક્ર તરીકે ઓળખીશું. બરાબર, યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વક્ર એટલે શું? તો ભાઈ તમે કોઈ પણ સમતલ ઉપર પેન્સિલ મૂકો અને પેન્સિલ ઊંચી કરો ત્યાં સુધીમાં જે કાંઈ આકૃતિ રચાય એ આકૃતિને વિદ્યાર્થી મિત્રો આપણે વક્ર તરીકે ઓળખીશું. એમાં સરળ વક્ર, સરળ ન હોય તેવા વક્ર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી. ત્યાર પછી ખુલ્લો અને બંધ વક્ર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો શબ્દ બનતો હોય સરળ બંધ વક્ર. જો શબ્દ શું બને તો કે સરળ બંધ વક્ર. જો સરળ વક્ર હતો, બંધ વક્ર હતો. હવે આ બે થી ભેગું થઈને નવું નામ બન્યું તો કે સરળ બંધ વક્ર. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણને ખબર છે કે આ સરળ વક્ર છે, પણ આને તમે બંધ કરી દો એટલે આ સરળ બંધ વક્ર થઈ ગયો. સરળ છે, જો એકબીજા ઉપરથી પસાર થતો નથી, બરાબર છે ને, વક્ર પોતાની ઉપરથી પસાર થતો નથી એટલે બંધ છે, અને પાછો સરળ છે અને પાછો એમાંથી બહાર નીકળી શકે એમ નથી એટલે એ બંધ છે. તો એવા વક્રને કેવો વક્ર કહેવાય? તો કે સરળ બંધ વક્ર. દાખલા તરીકે વર્તુળ છે, જો વર્તુળની લીટી એની ઉપરથી પસાર ન થાય વિદ્યાર્થી મિત્રો, એટલે એ સરળ વક્ર થયો. અને એની બારી આપણે નીકળી શકીએ એટલે બારી આપણે ન નીકળી શકીએ. જો અંદર વીંટી દીધો તો આપણે વક્રની ઉપર થઈને જ બહાર નીકળવું પડે, સીધી રીતે નીકળી ન શકીએ. તો એવા વક્રને આપણે બંધ વક્ર કહીશું. એટલે સરળ થયું અને બંધે થયું એટલે એનું નામ જોડાણ બને. શું બને? તો કે ભાઈ સરળ બંધ વક્ર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે પણ નામ બનતા હોય. તો વક્ર એટલે શું? એમાં આપણે વાત કરી સરળ વક્ર, સરળ ન હોય તેવા વક્ર. સરળ યાદ રાખી લો એટલે સરળ ન હોય તેવા યાદ રહી જાય. બંધ વક્ર અને ખુલ્લો વક્ર તો નામના આધારે જ આપણને યાદ રહી જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે બહુકોણ એટલે શું. બરાબર ને, બહુકોણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો બહુકોણ એટલે, હવે જુઓ વક્રમાં મેં તમને વાત કરી ભાઈ, વક્રમાં આપણે ઉદાહરણ કેવા લીધા હતા જોજો અહીંયા ધ્યાન આપજો. વક્રમાં પછી આપણે બહુકોણ વિશે વિદ્યાર્થી મિત્રો સમજી શકશું. તો વક્રમાં આપણે કેવા ઉદાહરણ લીધા હતા એ આપણે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ. તો વક્રમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉદાહરણ લીધેલું એમાં મેં તમને વર્તુળ પણ આપેલું, બરાબર છે, અને ચોરસ પણ આપેલું, લંબચોરસ પણ આપેલું વિદ્યાર્થી મિત્રો. તો મેં તમને આવા ઉદાહરણો આપ્યા હતા, વર્તુળ, ચોરસ, લંબચોરસ, બરાબર છે. મેં તમને આ બધા વક્રના ઉદાહરણો આપેલા. હવે વિદ્યાર્થી મિત્રો આ તમે જુઓ તમે વક્ર, એમાં તમને કંઈક ખ્યાલ આવશે કે આ જે વક્ર છે એમાં રેખાખંડનો ક્યાં ઉપયોગ નથી થયેલો. જો રેખાખંડ કેવો હોય? હંમેશા સીધો હોય, બરાબર ને. રેખાખંડ ક્યાંય વળેલો હોય નહીં. આ વળેલો હોય તો ત્યાંથી બીજો રેખાખંડ શરૂ થતો. તમે કહેશો સાહેબ આમાં આ એક રેખાખંડ, આ એક રેખાખંડ, આ એક રેખાખંડ નથી. હા છે, પણ તો વિદ્યાર્થી મિત્રો એ દાદરાની આકૃતિ બને 3 રેખાખંડોથી બને, બરાબર ને. દાખલા તરીકે પહેલો રેખાખંડ, બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ. બાકી રેખાખંડ ક્યારેય ત્રાસો હોય પણ એ વળેલો ને એવો હોય નહીં, સીધો હોય વિદ્યાર્થી મિત્રો, સમજાય છે. તો આમાં રેખાખંડનો ઉપયોગ થયેલો નથી, આમાં રેખાખંડનો ઉપયોગ થયેલો નથી. હવે વિદ્યાર્થી મિત્રો એક આવો આ દાખલા તરીકે આને બહુકોણ કહેવાય. તો જો આમાં વિદ્યાર્થી મિત્રો એક અહીંયા રેખાખંડ છે, અહીંયા રેખાખંડ છે, અહીંયા રેખાખંડ છે. આ રેખાખંડ નથી, એ વર્તુળનો શાપ છે. શું છે? બરાબર ને, વળેલો હોય તેને વર્તુળનો શાપ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તો એ વર્તુળનો શાપ છે. જો એટલે એમાં બધા રેખાખંડ નથી. તો રેખાખંડ વક્ર છે એ વિદ્યાર્થી મિત્રો રેખાખંડથી બને, અને રેખાખંડ સિવાયની કોઈ રચનાથી પણ છે વક્ર બનતો હોય, બરાબર છે. વર્તુળના જુદા જુદા શાપથી પણ આપણને વક્ર છે મળતો હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે બહુકોણ એટલે શું? તો કે બહુકોણ એટલે સંપૂર્ણ રેખાખંડથી, બરાબર, સંપૂર્ણ એમાં બધા રેખાખંડથી બનેલો હોવો જોઈએ. સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધ વક્ર. જો સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધ વક્ર હોય વિદ્યાર્થી મિત્રો
જો સંપૂર્ણ રેખાખંડથી બનેલો હોવો જોઈએ, બરાબર છે? એટલે રેખાખંડ, બરાબર. પછી પાછો કેવો હોવો જોઈએ? તો કે બનેલો સરળ હોવો જોઈએ. એટલે દાખલા તરીકે જો આમાં એકબીજા ઉપરથી ક્યાંય લીટી પસાર થતી નથી, એક રેખાખંડ ઉપરથી બીજો રેખાખંડ ક્યાંય પસાર થતો નથી. પાછો બંધ હોવો જોઈએ, એટલે એને ટપ્પા માટે ગોળાકારની ઉપરથી જ પસાર થવું પડતું હોવું જોઈએ, એટલે બંધ હોવું જોઈએ. એવા વક્ર હોય એને આપણે બહુકોણ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, શું આ બહુકોણ છે? તો કે ના, બહુકોણ નથી ભાઈ. કેમ? હું કામ? તો કે સંપૂર્ણ રેખાખંડથી બનેલો છે પણ સરળ નથી. જો આ રેખાખંડ અને આ રેખાખંડ બે એકબીજા ઉપરથી પસાર થાય છે, બરાબર છે? એટલે વિદ્યાર્થી મિત્રો, એ સરળ નથી, એટલે આને સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધ વક્ર નથી, એટલે આપણે એને બહુકોણ તરીકે ઓળખી શકીએ નહીં. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? બહુકોણ એટલે શું? તો કે ભાઈ સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધ વક્ર. હવે વિદ્યાર્થી મિત્રો, એક રેખાખંડ લો, એક રેખાખંડ, તો આનાથી બહુકોણ બને? તો કે ના ભાઈ, એક રેખાખંડથી તો બહુકોણ ન બને. વક્ર બન્યો, એ વક્ર છે, બરાબર? કેમ કે મેં અહીંયાથી પેન્સિલ અથવા ચોક મેક્યો ને અહીંયા સુધી લીધો, બરાબર છે? અહીંયાથી અહીંયા સુધી, અને જે આકૃતિ રસાણી એને આપણે વક્ર તરીકે ઓળખીએ. સમતલ ઉપર તમે પેન્સિલ મૂકો, ત્યાંથી પેન્સિલ લ્યો ત્યાં સુધીમાં જે આકૃતિ રસાય વક્ર કહેવાય. પણ એક રેખાખંડથી બહુકોણ ન બને, બરાબર? સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધ વક્ર અને બહુકોણ કહેવાય. હવે આ તો ખુલ્લો છે ભાઈ, તમારે અહીંયાથી અહીંયા તમે ઊભા હો તો તમારે બહાર નીકળવો, ત્યાંથી બહાર જ છો ને, સમજાય છે? તમારે બહાર નીકળવાનું રહેતું નથી વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાં બહાર જ છો, એટલે તમારે બહાર રહેવાનું ન રહે, એટલે બહાર નીકળવાનું ન રહે, એટલે ખુલ્લો વક્ર થયો. તો એક રેખાખંડથી ક્યારેય વિદ્યાર્થી મિત્રો બહુકોણ બને નહીં. તો હજી એક રેખાખંડ લો વિદ્યાર્થી મિત્રો, તો હજી એક રેખાખંડથી તો ખૂણા જેવી રચના બની, બરાબર? શું બન્યું? તો કે ખૂણા જેવી રચના બની. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધ વક્ર છે નહીં, સરળ છે પણ બંધ નથી, તો આને બહુકોણ કહેવાય? તો કે નહીં, આને બહુકોણ કહેવાય નહીં. હજી એક રેખાખંડ લો, તો હજી એક રેખાખંડ લીધો, એટલે સરળ વક્ર થયો અને બંધ વક્ર થયો, તો આને વિદ્યાર્થી મિત્રો આપણે બહુકોણ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછે ભાઈ, સૌથી નાનો બહુકોણ કયો? તો સૌથી નાનું બહુકોણ કોણ આવશે ભાઈ? તો કે ત્રિકોણ, કેમ કે એમાં ત્રણ જ રેખાખંડથી બની જાય, સમજાય છે ને? સૌથી ઓછા રેખાખંડથી કયો બહુકોણ બને? એટલે કે સૌથી નાનો બહુકોણ કયો? તો કે ભાઈ ત્રિકોણ, બરાબર છે? એમાં ત્રણ જ રેખાખંડની જરૂર પડે. હવે બાકીના બધા, એટલે ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, એ બધામાં હવે 3 થી વધારે વિદ્યાર્થી મિત્રો રેખાખંડ જોવે. દાખલા તરીકે આ ત્રિકોણ, ત્રિકોણ એટલે એમાં 3 ખૂણા હોય, બરાબર ને? 3 બાજુ હોય, એને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ. પછી વિદ્યાર્થી મિત્રો 4 બાજુ ને 4 ખૂણા હોય, 4 બાજુ અને 4 ખૂણા, એને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ, બરાબર છે? 4 બાજુ 4 ખૂણા હોય, એને આપણે ચતુષ્કોણ તરીકે. આ ત્રિકોણ, આ ચતુષ્કોણ, બરાબર? અને એમાં આપણે અત્યારે જે પ્રમાણે ભણવાનું છે, શું ભણવાનું છે? તો કે ચતુષ્કોણ વિશે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે, બરાબર? પછી 5 બાજુ હોય, બરાબર? કેટલી બાજુ હોય? 5 બાજુ હોય, અને વિદ્યાર્થી મિત્રો 5 ખૂણા હોય, એવા બંધ વક્રને આપણે મૂકીશું, તો કે પંચકોણ તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો ઓળખીશું. આ પંચકોણ થયો છે, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ. હવે એ જ રીતે ષષ્ઠકોણ આવશે, બરાબર છે? ષષ્ઠકોણ સખૂણા અને સહબાજુ હોય એવી આકૃતિને વિદ્યાર્થી મિત્રો આપણે એવા સરળ બંધ વક્રને આપણે શું કહીશું? તો કે ષટકોણ કહીશું. જો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, 7 ખૂણા અને 7 બાજુ હોય. બાજુ એટલે તો ખબર ને, ત્રિકોણમાં પહેલી બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, બરાબર? ચતુષ્કોણમાં 4 બાજુ કઈ? તો કે 1, 2, 3 અને 4. પંચકોણમાં 5 બાજુ કઈ? તો કે 1, 2, 3, 4, 5. ષટકોણમાં 6 બાજુ કઈ? તો કે 1, 2, 3, 4, 5, 6, બરાબર? ત્રિકોણમાં 3 બાજુ અને 1, 2 ને 3 ખૂણા. ચતુષ્કોણમાં 4 બાજુ અને 4 ખૂણા, 1, 2, 3, 4.
પંચકોણમાં 5 બાજુ ને 5 ખૂણા, 5 ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો 4 ખૂણો 5. ષટકોણમાં 6 બાજુ ને 6 ખૂણા 1 2 3 4 5 6 એટલે 6 ખૂણા છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? તો બહુકોણ એટલે શું યાદ રહેશે? સંપૂર્ણ રેખાખંડથી બનેલો હોવો જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો જો દાખલા તરીકે આને પછી બહુકોણ કહેવાય નહીં. શું કામ ન કહેવાય? તો કે આમાં 3 રેખાખંડ ખરા 1 2 ને 3, પણ અહીંયા તો વર્તુળનો સાપ આવ્યો એટલે આ બહુકોણ છે એ સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધવક્ર નથી ભાઈ. એમાં તો વર્તુળનો ભાગ આવ્યો, બરાબર ને? એટલે એને આપણે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ તરીકે ઓળખી શકીએ નહીં. યાદ રહેશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ચતુષ્કોણ એટલે વક્ર એટલે શું, એમાં બહુકોણ એટલે શું, એના વિશે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો મુદ્દો આજે આપણે જે શીખવાનો છે એ નિયમિત બહુકોણ એટલે શું, બરાબર છે? નિયમિત બહુકોણ વિશે આપણે વાત કરવાની છે. તો બહુકોણ એટલે તો સમજ પડી ને કે ભાઈ બહુકોણ એટલે શું? તો કે સંપૂર્ણ રેખાખંડથી બનેલો સરળ બંધવક્ર, એને આપણે વિદ્યાર્થી મિત્રો બહુકોણ તરીકે ઓળખીએ. પરંતુ હવે નિયમિત બહુકોણ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે શીખવું છે ત્યારે નિયમિત બહુકોણ કોને કહેવાય એ સમજી લઈએ. નિયમિત બહુકોણ એટલે એવો બહુકોણ, નિયમિત બહુકોણ એટલે એવો બહુકોણ કે જે બહુકોણના બધા ખૂણાના માપ સરખા હોય તથા બધી સરખા હોય તેવો બહુકોણ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જે બહુકોણના બધા ખૂણાઓના માપ અને બધી જ બાજુઓના માપ સરખા હોય, એટલે કે એની બધી બાજુ હરખી હોય, બધા ખૂણાના માપ સરખા હોય, એવા બહુકોણને વિદ્યાર્થી મિત્રો આપણે નિયમિત બહુકોણ તરીકે ઓળખીએ. હવે આમાં નિયમિત ત્રિકોણ કયો? જો યાદ રાખો ભાઈ, સૌથી પહેલો બહુકોણ તો ત્રિકોણ આવે ને વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો બહુકોણ કયો તો કે ત્રિકોણ, સૌથી નાનો, બરાબર છે? એ 3 જ રેખાખંડથી બનેલો હોય. તો એ ત્રિકોણના તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ઘણા બધા બાજુના આધારે પ્રકાર છે, ખૂણાના આધારે પ્રકાર છે, બરાબર ને? જો બાજુના આધારેના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. ક્યાં? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે એની બધી બાજુના માપ સરખા હોય. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે એની કોઈ પણ 2 બાજુના માપ સરખા હોય એવા ત્રિકોણ. અને વિષમબાજુ ત્રિકોણ એટલે એની કોઈ પણ 2 બાજુના માપ સરખા ન હોય, એટલે કે 3 બાજુના માપ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા હોય એવા ત્રિકોણને આપણે વિદ્યાર્થી મિત્રો કેવા ત્રિકોણ તરીકે ઓળખીએ? તો કે એવા ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો સમજાય છે? હવે યાદ રાખો કે પછી ખૂણાના આધારે કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. ખૂણાના આધારે ક્યાં? તો કે ભાઈ લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે એમાં 3 ખૂણાનું માપ 90 અંશથી નાના હોય, બરાબર? કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો બરાબર 90 નો હોય અને બાકીના 2 લઘુકોણ હોય. ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશથી મોટો એટલે ગુરુકોણ હોય અને બાકીના 2 ખૂણા લઘુકોણ હોય વિદ્યાર્થી મિત્રો. યાદ રહેશે? તો એવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીએ. તો ત્રિકોણના 6 પ્રકાર છે કુલ ટોટલ, 3 બાજુના આધારે 3 ખૂણાના આધારે. તો એ સયસ નિયમિત બહુકોણ નથી, નિયમિત ત્રિકોણ સયસ નથી. તો નિયમિત ત્રિકોણ કયો? તો કે ભાઈ નિયમિત ત્રિકોણ જે છે ને સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ હોય, બરાબર છે? સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ સરખી હોય અને 3 બાજુ સરખી હોય વિદ્યાર્થી મિત્રો, એટલે એના 3 ખૂણાના માપે સરખા હોય. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, બરાબર? તો 3 ખૂણાના માપે સરખા હોય 60 અંશ. એટલે જો 3 બાજુના માપે સરખા છે અને 3 ખૂણાના માપ સરખા છે, એટલે આપણે એને નિયમિત ત્રિકોણ કહેશું. શું કહેશું આપણે એને? નિયમિત ત્રિકોણ કહેશું, બરાબર? અથવા તો નિયમિત બહુકોણ કહેશું. તો
તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે નિયમિત બહુકોણ એટલે શું? તો કે એવો બહુકોણ કેના જે એવો બહુકોણ કે જેના દરેક ખૂણા અને દરેક બાજુના માપ સરખા હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો નિયમિત ત્રિકોણ કયો? તો કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એ નિયમિત ત્રિકોણ છે. અને યાદ રાખો સૌથી પહેલો અને સૌથી નાનો નિયમિત બહુકોણ કયો? તો કે ભાઈ ત્રિકોણ, બરાબર. સૌથી નાનો સૌથી પહેલો નિયમિત બહુકોણ કયો? તો કે ભાઈ સમબાજુ ત્રિકોણ, બરાબર. હવે નિયમિત ચતુષ્કોણ. નિયમિત ચતુષ્કોણમાં વિદ્યાર્થી મિત્રો હવે કોણ આવશે? તમે કહો તો જો તો નિયમિત ત્રિકોણ વિશે આપણે સમજ્યા. હવે નિયમિત ચતુષ્કોણમાં વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ચતુષ્કોણ એટલે શું? તો કે ભાઈ ચાર બાજુ અને ચાર ખૂણા હોય એવી બંધ આકૃતિને આપણે શું કહીશું? તો કે ચતુષ્કોણ કહીશું. હવે ચતુષ્કોણમાં તો જો ચોરસ આવે, લંબચોરસ આવે, બરાબર છે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ આવે. આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના પ્રકાર આવે. પણ વિદ્યાર્થી મિત્રો એમાં ચોરસ વિશે આપણે જો સમજ મેળવીએ તો ચોરસમાં શું હોય? તો કે ભાઈ ચોરસમાં વિદ્યાર્થી મિત્રો ચારે ચાર એની બાજુ સરખી હોય અને એના ચારે ચાર ખૂણાના માપ વિદ્યાર્થી મિત્રો 90 અંશના હોય, બરાબર છે. ચોરસમાં શું હોય? તો કે ભાઈ એની ચારે ચાર બાજુ અને ચારે ચાર ખૂણાના માપ વિદ્યાર્થી મિત્રો સરખા હોય. એટલે આપણે ચોરસને શું કહીશું? તો કે ભાઈ નિયમિત ચતુષ્કોણ કહીશું. અને ચારે ચાર ખૂણા અને ચારે ચાર બાજુના માપ વિદ્યાર્થી મિત્રો સરખા હોય. હવે નિયમિત પંચકોણમાં તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો નિયમિત પંચકોણમાં 5 બાજુ હોય અને 5 ખૂણા હોય. એટલે 5 ખૂણા અને 5 બાજુ જો સરખી હોય તો એવા બહુકોણને આપણે નિયમિત પંચકોણ તરીકે ઓળખીએ. પછી જેમના 6 બાજુ અને 6 ખૂણા, બરાબર ને, 6 બાજુ સરખી હોય અને 6 ખૂણા સરખા હોય તો એવા આપણે ચતુષ્કોણ એવા આપણે બહુકોણ નિયમિત ષટકોણ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીએ. હવે કોઈ બહુકોણને 10 બાજુ છે, બરાબર ને, એટલે 10 ખૂણા હોય તો 10 બાજુ સરખી હોય અને 10 ખૂણા સરખા હોય વિદ્યાર્થી મિત્રો, તો એવા બહુકોણને આપણે વિદ્યાર્થી મિત્રો નિયમિત દશકોણ તરીકે ઓળખીએ. સમજાય છે? તો વક્ર એટલે શું, બહુકોણ એટલે શું અને એમાં નિયમિત બહુકોણ એટલે શું, એમના વિશે વિદ્યાર્થી મિત્રો હવે તમને સૌને બરાબર રીતે સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરને આપણે આટલે સુધી રાખીએ છીએ. તમને સૌને સમજાવવું હશે એવી અપેક્ષા સાથે હવે આગલા વિડીયો લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ પ્રકરણને હજુ આગળ વધારીશું. અસ્તુ. જય હિન્દ.